પાદરાની અદિતિ સાયન્સ સ્કૂલ ગુજરાતી મીડિયમનો વાર્ષિક ઉત્સવ વડોદરાના સર સયાજીનગર ગૃહ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ પાત્રો ભજવી પોતાના અદ્ભુત પ્રદર્શન દ્વારા વાર્ષિક ઉત્સવને યાદગાર બનાવી દીધો હતો। બાળકોમાં ધાર્મિકતા અને સંસ્કારનો વિકાસ થાય તે હેતુથી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રામ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ જેવા વિષયો પર આધારિત નૃત્ય તૈયાર કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ અવિશ્વસનીય, અકલ્પનીય અને મન મોહી લે તેવા ડાન્સ પ્રદર્શન કરી અદિતિ સ્કૂલનું નામ રોશન કર્યું હતું। આ પ્રસંગે સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવ સહિત તમામ ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી, શિક્ષક, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ સાથે સાથે ધાર્મિકતા અને સંસ્કારના મૂલ્યોને નૃત્યો માધ્યમથી સુંદર રીતે રજૂ કર્યું હતું। સમાજમાં ધાર્મિકતા અને નૈતિકતાના મૂલ્યો મહત્વને દર્શાવતા વિવિધ ઉદાહરણો વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ અત્યંત પ્રભાવશાળી બની ગયો અને આ વાર્ષિક ઉત્સવ યાદગાર બની ગયો હતો। हो गई मैं। मीरा, वो सामने भगवान श्री कृष्ण की मूर्ति देख रही हो, वही तुम्हारा दूल्हा है। क्या भगवान श्री कृष्ण मेरे दूल्हा है? तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो गई मैं। આજે અદિતિ સાયન્સ સ્કૂલ પ્રાથમિક વિભાગનો જે એન્યુઅલ ડે સર સયાજીનગર ગૃહમાં ઉજવાયો તેના વિશે જો વાત કરીએ તો શ્રી રામનો જન્મ, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ અને આપણા જે પુરાણો છે એ પુરાણોમાંથી આપણે જે શીખવા મળ્યું છે તેના વિશે જે ચર્ચા થઈ છે, બરાબર છે, તેના વિશે આપણને જે કંઈ શીખવા મળ્યું છે, આપણા જીવનમાં સુગંધ આવે, આપણું જીવન ખૂબ જ પ્રકાશિત થાય તેવો આજે એન્યુઅલ ફંક્શન અમે ઉજવ્યો। બાળકોની ખૂબ જ મહેનત હતી। અલગ અલગ પાત્રો જેમ કે મીરાબાઈ છે, એકલવ્ય છે, દ્રોણાચાર્ય છે, આ તમામ પાત્રોએ એવું જબરજસ્ત કામ કર્યું જેનાથી પધારેલ વાલી મિત્રો તેમજ સાહેબશ્રી તેમજ શિક્ષક મિત્રોને પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે। એન્યુઅલ ડે કરવા પાછળનો હેતુ એ હતો કે આપણે પણ પોતાની ઓળખ જાણીએ, આપણે પણ પોતાને ઓળખી શકીએ। અલગ અલગ એનાલિસિસ તો આપણે કરતા હોઈએ છીએ, તેમ છતાં હું મને ઓળખું, સ્વખોજની ઓળખ, અને એટલે જ આ કાર્યક્રમનું નામ હતું આંતરયાત્રા, જે શ્રી રામના જન્મથી શરૂ કરીને અત્યાર સુધીનો જે સમય છે ત્યાં સુધી આપણે લીધું। તમામ મિત્રોએ શાંતિથી સાંભળ્યું તે બદલ અને અદિતિ સાયન્સ સ્કૂલ પરિવારના ટ્રસ્ટી સાહેબશ્રીઓનો તેમજ વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।